પ્રેરણાદાયક 3 સ્ટોરી ખરેખર જોવા જેવો વિડીયો છે મિત્રો. ના ગમે તો લાઈક ન કરતા, આપણી ગેરંટી. અને જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. 1. દુઃખોનું પોટલું. એક વખત એક માણસ પોતાના દુઃખોથી અતિશય કંટાળી ગયો. રાત દિવસની મગજમારી, પત્ની સાથે અનબનાવ, છોકરાઓની નિશાળ, ટ્યુશન, પરીક્ષાઓ, એમને ક્યાં ગોઠવવાન એની માથાકૂટ, ધંધામાં ચડતી પડતી, વૃદ્ધ માતા પિતાની માંદગી અને એવા તો બીજા અનેક પ્રશ્નો અને જવાબદારીઓનું પોટલું ખભા પર ઉપાડીને ચાલતા એ બિલકુલ ત્રાસી ગયો હતો. એને જિંદગીમાં ચારે તરફ ફક્ત અંધારું જ અંધારું દેખાતું હતું. ટૂંકમાં આટલો બધો બોજો ઉપાડીને એ ગળે આવી ગયો હતો. એટલે એને જિંદગી ટૂંકાવી દેવાનું નક્કી કરી નાખ્યું. આપઘાત કરાવવાના ઈરાદાથી એક વખત ઘરે કોઈ નહોતું ત્યારે મોકો જોઈ એને ઘેનની ગોળીઓ ગળી લીધી. હવે મરવા માટે જેટલી ગોળીઓની જરૂર પડે તેનાથી ડોઝ થોડો ઓછો રહી ગયો હશે એટલે એ માત્ર ઊંડી ઊંઘમાં સરકી ગયો. અચાનક એને લાગ્યું કે એની આજુબાજુ જાણે દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો છે. જે તરફથી એ અદ્ભુત પ્રકાશ આવતો હતો એ બાજુ એને નજર કરી. જોયું તો પરમ કૃપાળુ પરમાત્મા અતિ તેજસ્વી ચહેરા સાથે મંદ હાસ્ય વેરતા ઊભા હતા. જેવી બંનેની આંખો મળી કે તરત જ એ બોલ્યા, દીકરા, મારા વહાલા સંતાન, હું બોલાવું તે પહેલા મારી પાસે આવવાની ઉતાવળ તને શા માટે થઈ આવી છે? હે પ્રભુ, મને માફ કરજો. હું તમારી પાસે આવવાની ઉતાવળ કરું છું તેના માટે ક્ષમા કરજો. પરંતુ જિંદગીનું એક પણ પગલું આગળ માંડી શકવાની ત્રેવડ હવે મારામાં રહી નથી. મારી જવાબદારીઓ અને ચિંતાઓ અને દુઃખોનું આ પોટલું તમે જોયું. હવે એનો ભાર વેંધારવાની શક્તિ કે હિંમત એ બેમાંથી એકેય મારામાં રહ્યા નથી. એટલે હું મારી જિંદગી પૂરી કરી દેવા માંગુ છું. પોતાના ખભા પરના મોટા પોટલા સામે આંગળી ચીંધી એને ભગવાનને કહ્યું, પણ મેં તો તમને સૌને તમારી બધી જ ચિંતાઓ મને સોંપી દેવાનું કહ્યું જ છે. તું પણ તારી ચિંતાઓ મને સોંપીને હળવો કેમ નથી થઈ જતો? ભગવાન હસ્યા, પણ ભગવાન, તમે મને જ શું કામ સૌથી ભારે પોટલું આપ્યું છે? મેં તો મારા પોટલા જેટલો ભાર ક્યારેય કોઈના ખભે જોયો નથી. રડમસ અવાજે એ માણસે ફરિયાદ કરી, મારા દીકરા, આ દુનિયામાં દરેકે દરેક વ્યક્તિને મેં કંઈક ને કંઈક બોજો ઉપાડવા આપેલ જ છે. અને એ ફરજિયાત છે. જો અહીંયા તારા ઘણા આડોશી પાડોશીઓના પોટલા પડ્યા છે. તને એવું લાગતું હોય કે તારું પોટલું જ મેં સૌથી ભારે આપ્યું છે તો તું એના બદલે આમાંથી બીજું લઈ શકે છે. બોલ, એવી અદલા બદલી કરવી છે? માર્મિક હસતાં ભગવાને કહ્યું. નવાઈના ભાવો સાથે પેલા માણસે ભગવાનના ચરણ પાસે પડેલા પોટલાનો તરફ નજર નાખી. બધા જ પોટલામાંનું કદ પોતાના પોટલા જેટલું જ હતું, પણ દરેક પોટલા પર એક નામ લખાયેલું હતું. જે વ્યક્તિનું પોટલું હોય તેનું નામ સરનામું એ પોટલા પર લખાયેલું હતું. સૌથી આગળ પડેલા પોટલા પરનું નામ એને વાંચ્યું. એના પોતાના જ ઘરની બાજુમાં રહેતી એક અતિ સુંદર અને ખૂબ જ સુખી દેખાતી એક પૈસાદાર સ્ત્રીનું નામ એના પર લખેલું હતું. એ સ્ત્રીનો પતિ ખૂબ જ મોટો ઉદ્યોગપતિ હતો. એના ઘરમાં સમૃદ્ધિની તો રેલમછેલ રહેતી. ઘરની દરેક વ્યક્તિ માટે એ લોકો અલગ જ કાર વાપરતા અને એ પણ પાછી ઇમ્પોર્ટેડ. એ સ્ત્રીની દીકરીઓ મોંઘાદાર પોશાકો અને અત્યાધુનિક ઘરેણાં જ પહેરતી. કોલેજમાં ભણતો એનો દીકરો દર મહિને એની કાર બદલાવતો. ઉનાળાની ગરમીનો એક મહિનો એ સ્ત્રી અને એનું કુટુંબ સ્વિટ્ઝરલેન્ડમાં જ વિતાવતા. આ સ્ત્રીનું પોટલું લેવાનો પેલા માણસને વિચાર આવ્યો. એને પોતાનું પોટલું બાજુમાં મૂકીને એ સ્ત્રીનું પોટલું ઉપાડ્યું. પણ જેવું એને એ પોટલાને ઊંચું કર્યું કે એને ખૂબ નવાઈ લાગી. એ સ્ત્રીનું પોટલું હળવું હોવાને બદલે એના પોતાના પોટલા કરતાં બમણું ભારે હતું. માંડ એને એ પાછું મૂક્યું. પછી ભગવાન સામે જોઈને પૂછ્યું, ભગવાન, આટલી સુખ સાહેબીમાં રહેતી આ સ્ત્રીનું પોટલું તો પીછાણ જેવું હળવું હોવું જોઈએ, એના બદલે એ આટલું બધું ભારે કેમ? મને સમજાયું નહીં. ન સમજાયું હોય તો તું જાતે જ એ ખોલીને જોઈ લઈને. એ જ માર્મિક સ્મિત સાથે ભગવાને કહ્યું. પેલા માણસે પોટલું ખોલ્યું. બહારથી ખૂબ જ સુખી અને અતિ વૈભવશાળી જીવન જીવતી એ સ્ત્રીના પોટલામાં રાત દિવસ એને હેરાન કરતી અને એનો જીવ લેવા માટે ઝંખતી એની કર્કશા સાસુ દેખાઈ. એ સ્ત્રીનો પતિ દારૂડિયો હતો. એ ધંધાના કામે દેશ વિદેશમાં રખડતો રહેતો અને અત્યંત વ્યભિચારી જીવન જીવતો હતો. એના કારણે ભયંકર રોગો પણ એને ઘેરી વળ્યા હતા. પેલી સ્ત્રીને પણ એ બધા રોગોનો ચેપ લાગી ચૂક્યો હતો. પતિ પત્ની બંને ગુપ્ત રીતે લાખો રૂપિયા એ રોગની સારવારમાં ખર્ચતા હતા.
એનો દીકરો એક દાણચોર સાથે સંબંધ ધરાવતો હતો. એની દીકરીના માથા પર એણે પાટો જોયો. એ બિચારી મગજના કેન્સરથી પીડાતી હતી. બસ એણે ઝડપથી પોટલું બંધ કરી દીધું. એ આગળ જોઈ ન શક્યો. એનાથી બોલાઈ જવાયું, ભગવાન, બહારથી અત્યંત શ્રીમંત અને ખૂબ સુખી લાગતી સ્ત્રીનું જીવન આટલી બધી યાતનાઓથી ભરેલું છે. હું કલ્પના પણ નથી કરી શકતો. ભગવાન હસી પડ્યા, કહ્યું, મેં તને કહ્યું ને, દરેકની માથે પોટલું હોવું ફરજિયાત હોય છે. બીજાનું પોટલું તમને હળવું જ લાગે છે કારણ કે એ તમારા ખભા પર નથી હોતું. હજુ પણ તારે બીજા કોઈનું પોટલું જોઈને એ લેવું હોય તો તને છૂટી છે. એ માણસ જેને સુખી અને ખુશકિસ્મત માનતો હતો એમના નામ જોઈને એને પોટલાં ખોલી જોયા. પણ નવાઈ પમાડે એવી વાત એ બની કે એ દરેક વ્યક્તિનું પોટલું એને વધારે ભારે અને પોતાથી અનેક ગણી વધારે વિટંબનાઓથી ભરેલું દેખાયું. એક એક કરીને ઘણા બધા પોટલાને ફંફોસતો રહ્યો અને એ વખતે મંદ હાસ્ય વેરતા ભગવાન એકદમ શાંતિથી ઊભા હતા. ખાસ્સી વાર પછી અચાનક જ એણે પોટલાં ફંફોસવાનું બંધ કરીને હળવાશ સાથે કહ્યું, પ્રભુ, મને મારું જ પોટલું આપી દો. લાગે છે કે એ જ આ બધામાં સૌથી હળવું છે. એવું છે તો પછી તેને જિંદગી ટૂંકાવી નાંખવી પડે એટલો બધો ભાર શેનો લાગે છે? જોઈએ તો ખરા કે એમાં શું ભરેલું છે. તારું પોટલું ખોલ જોઉં, ભગવાને કહ્યું. એ માણસે પોતાનું પોટલું ખોલ્યું. અંદર સોનાની ઈંટો હતી, પૈસાની થપ્પીઓની થપ્પીઓ હતી અને બીજા સાવ નાનકડા કહી શકાય તેવા પ્રશ્નરૂપી પથ્થરો હતા. દીકરા, અત્યંત માયાળુ અવાજે ભગવાને કહ્યું, વર્ષોથી તું આ સોનાની ઈંટો લઈને ફરતો હતો અને આ પૈસાની થપ્પીઓ ભેગી કરી જતો હતો, તો પણ તારે વારો તો આપઘાત કરવાનો જ આવ્યો નહીં. તો પછી એ સોનાની ઈંટો કે પૈસાની થપ્પીઓ કામની શું છે? કોઈ લઈ જશે કે ખર્ચાઈ જશે એની બીકમાં તેમ એનું વજન કેટલું વધારી દીધું છે. હવે તું દુનિયામાં પાછો જા અને આ પૈસા મારા એવા સંતાનોમાં વહેંચી દે કે જેને જિંદગીએ કંઈ જ નથી આપ્યું, જેઓ ભૂખે મરી રહ્યા છે. હું તને ખાતરી આપું છું કે એમનો આનંદ જોઈને તારા આત્માને જે સુખ અને શાંતિ મળશે એ આ દોલતથી તને ક્યારેય નહીં મળ્યા હોય. ઉપરાંત એ બધું આપવાથી તારા ખભા પરના પોટલાનું વજન પણ ઘટતું જશે. અને હા, આ નાના નાના ધારદાર પથ્થરો શેના ભેગા કર્યા છે બતાવજો. પેલા માણસને ઘણી શરમ આવી. નીચું જોઈને એ બોલ્યો, પ્રભુ, એ મારા અભિમાન, સ્વાર્થ, પાપ અને દ્વેષના પથ્થરો છે, જેની ધારથી મેં હંમેશા બીજાને ઈજા પહોંચાડવાનું કામ કર્યું છે. ભગવાન હસી પડ્યા. પછી બોલ્યા, કંઈ વાંધો નહીં બેટા, તું તારે નિરાંતે દુનિયામાં પાછો જા, પણ એ નાના પથ્થરો મને આપી દે. આજથી હું એ બધું તારી પાસેથી લઈ લઉં છું. કહી કરુણાના અવતાર પરમાત્માએ એના પાપ, રાગ, દ્વેષ તેમજ અભિમાન વગેરેના પથ્થરો પોતાના હાથમાં લઈ લીધા. એ પથ્થરો એટલા તીક્ષ્ણ હતા કે ખુદ ભગવાનના હાથમાંથી પણ લોહીની ધાર થઈ. પેલા માણસને હવે ઘણી બધી હળવાશ લાગી રહી હતી. ભગવાનનો આભાર માનીને એણે એમને પ્રણામ કર્યા. પછી પોતાનું જ પોટલું ખભે નાંખીને ધરતી પર પાછો આવવા માટે નીકળી પડ્યો. થોડેક દૂર ગયા પછી અચાનક એને કંઈક યાદ આવ્યું. પાછા ફરીને એણે ભગવાનને પૂછ્યું કે, પ્રભુ, મારું પોટલું તો હંમેશા મારા ખભા પર જ હોય છે, તો આ બધાના પોટલાં અહીંયા કેમ પડ્યા છે? હવે ભગવાન એકદમ ખડખડાટ હસી પડ્યા. પછી બોલ્યા, મારા વહાલા દીકરા, એ જ તો વાત છે જે તું છેક અત્યારે સમજી રહ્યો છે. આ દરેકના ખભે અસહ્ય અને તારા કરતાં પણ ક્યાંની ઘણો વધારે ભાર છે, છતાં એ લોકો સરસ રીતે જીવી રહ્યા છે કારણ કે એમણે એમનું પોટલું મને સોંપી દીધું છે. જ્યારે તું તારું પોટલું તારા ખભે લઈને જ ફર્યા કરે છે. હવે પેલા માણસના મગજમાં ચમકારો થયો. એની આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. ધીમા પગલે એ પાછો ફર્યો. ખભેથી પોટલું ઉતારીને એણે ભગવાનના ચરણોમાં મૂકી દીધું. પગે લાગ્યો અને કોઈ દિવસ નહોતી અનુભવી એવી દિવ્ય હળવાશ અનુભવતો ધરતી પર પાછો આવવા નીકળી પડ્યો. એ જ ક્ષણે ઘેર ઉતરી જવાથી એની આંખ પણ ખુલી ગઈ. તું મારા માટે પરફેક્ટ છે. એક યુવકે તેની પ્રેમિકા સાથે ખૂબ જ ભવ્ય રીતે લગ્ન કર્યા. ઘણા બધા સગામ તથા મિત્રો તેમના લગ્ન માનવા આવ્યા હતા. વર અને કન્યા તેમના લગ્ન પોશાકમાં ખૂબ જ સુંદર લાગતા હતા. દરેક જણ તેમને જોઈને કહી શકતું હતું કે તેમનો પ્રેમ સાચો છે. થોડાક મહિનાઓ બાદ પત્ની એના પતિ સમક્ષ એક પ્રસ્તાવ લઈને આવી. મેં થોડાક સમય પહેલા એક મેગેઝિનમાં વાંચ્યું કે આપણે લગ્નજીવન કેવી રીતે મજબૂત કરી શકીએ. પત્નીએ કહ્યું,
આપણે બંને એકબીજા પ્રત્યેની અણગમતી ટેવોની યાદી બનાવીશું. ત્યારબાદ આપણે સાથે મળીને એ કુટેવોને સુધારવાનો પ્રયાસ કરીશું જેથી આપણું લગ્ન જીવન વધુ સારી રીતે જીવી શકીએ. પતિએ વાત માની અને બંને જણા ઘરના અલગ અલગ રૂમમાં જઈ યાદી બનાવવા લાગ્યા. તેઓ બાકીનો પૂરો દિવસ તેના પર વિચાર કરીને કાગળમાં લખવા લાગ્યા. બીજી સવારે બંને નાસ્તો કરતી વખતે નક્કી કર્યું કે હવે આપણે બંનેની યાદી જોઈએ. પત્નીએ કહ્યું કે પહેલા તેણીએ બનાવેલી યાદી વાંચશે. ખરેખરમાં તેણીએ બનાવેલ યાદી પૂરા 3 પાનાઓથી ભરાઈ ગઈ હતી. જેવું તેને યાદી વાંચવાનું શરૂ કર્યું કે તેનું ધ્યાન ગયું કે તેના પતિની આંખમાંથી આંસુ નીકળતા હતા. એટલે તેને પૂછ્યું કે શું થયું. એમાં એના પતિએ જવાબ આપ્યો કે કંઈ નથી થયું, તું વાંચવાનું ચાલુ રાખ. એટલે પત્નીએ પતિના કહ્યા મુજબ વાંચવાનું આગળ વધારી 3 પાના વાંચી નાખ્યા અને યાદી ટેબલ પર મૂકી દીધી. હવે તમે તમારી બનાવેલી યાદી વાંચો અને પછી આપણે એના પર ચર્ચા કરીશું. પત્નીએ ખુશ થઈને કહ્યું. પતિએ એકદમ શાંત થઈને કહ્યું, મારી યાદીમાં કશું જ નથી. મને લાગે છે કે તું જેવી છે તેવી જ મારા માટે પરફેક્ટ છે. મને મારા માટે કરીને તારી કોઈ ટેવ બદલાવી નથી. તું ખૂબ જ પ્રેમાળ અને સુંદર છો, તો શા માટે હું તને મારા ખાતર બદલું. પત્ની તેના પતિની પ્રમાણિકતાથી ખૂબ જ લાગણીશીલ થઈ ગઈ અને પતિના તેના પ્રત્યેના ખૂબ જ ઊંડા પ્રેમ તથા તેનું સ્વીકારવાની ભાવના જોઈ ખૂબ જ રડવા લાગી. યાદ રાખો મિત્રો, કોઈ જ પરફેક્ટ નથી હોતું, પણ આપણે તેમને જે રીતે જોવા માંગીએ છીએ એ રીતેની પરફેક્ટનેસ તેમનામાં શોધવી પડે છે. મિત્રો, આપણને જેટલું મળ્યું છે તેમાં સંતોષ માની લેવો જોઈએ. આપણે જેટલી આશાઓ વધારે રાખીશું એટલા જ આપણે વધારે દુઃખી થઈશું. માટે જીવનમાં સુખી થવા ઈચ્છાઓ અલ્પ પ્રમાણમાં રાખવી જોઈએ. પ્રેરક પ્રસંગ. ભણવામાં ખૂબ જ હોશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક કોલેજના અંતિમ વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. છોકરો પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતો. એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછ્યું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે. એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શોરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટ્સ કાર મને ભેટમાં આપશો ખરા? બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ. એ ઉપરાંત એને સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી. રોજ કોલેજથી આવતાં જતાં એ પેલા શોરૂમ પાસે ઊભો રહી હોન્ડા સ્પોર્ટ્સ કારને બે ક્ષણ જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સ્ટીયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચાર માત્ર એને રોમાંચિત કરી દેતો. એણે આ અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી. ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી. યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કોલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી. પછી એ ઘરે જવા નીકળ્યો. જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા. પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પોર્ટ્સ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો. કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એને નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે. દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો. એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમને ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડીના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બોક્સ એને આપીને કહ્યું, દીકરા, આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ. એટલું કહી બોક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા. પિતાના ગયા પછી દીકરાએ બોક્સ ખોલ્યું. જોયું તો એમાં પાકા પુઠાણવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું બાઇબલ હતું. બાઇબલ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો.
એને અત્યંત ગુસ્સો આવ્યો. બાઇબલ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માંગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. સ્પોર્ટ્સ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું. એ પોતે પણ સ્વમાની હતો, એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો. ઘણો વખત વિચાર કર્યા પછી એને કાગળ લીધો. એમાં ટૂંકમાં એટલું જ લખ્યું કે પૂજ્ય પિતાજી, સ્પોર્ટ્સ કારને બદલે બાઇબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું. પણ મારે સ્પોર્ટ્સ કાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું, ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મૌન બતાવીશ. એ જ પ્રણામ. ચીઠી બાઇબલના બોક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો. નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાં જઈ રહ્યો છે એ જાણવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતુ વ્યર્થ. કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો. વર્ષો વીતી ગયા. યુવકના નસીબ ખૂબ સારા હતા. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ, એટલે એને જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અંધારી સફળતા મળી અને એ અતિ શ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એને લગ્ન પણ કરી લીધા. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા, પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે આટલા વર્ષમાં એક સ્પોર્ટ્સ કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે સુફિયાની ફિલોસોફી ઝાડવા ફક્ત બાઇબલ જ આપ્યું. એ યાદ આવતાં જ એનું મન કડવાશથી ભરાઈ જતું. પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાંતિ વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિ તીવ્ર ઈચ્છા થઈ આવી. આમે સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે અરે, આવા નાના અને વાહિયા કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા. આવું જ કંઈ કે યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ગુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢ સાથે એને હેલો કહ્યું, પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો. નોકરે કહ્યું કે શેખ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય. પણ મરતા સુધી તમને યાદ કરીને રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા, એટલે તમે આવી જાઓ. પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એને સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું. ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતા જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો. એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. પિતાજી ચોખ્ખાઈ અને સુઘડતાના ખૂબ જ આગ્રહી હતા. એ બરાબર દેખાઈ આવતું હતું. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા બાઇબલ પર પડી. આ એ જ બાઇબલ હતું જેના કારણે એને ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એણે બાઇબલ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું, હે ભગવાન, મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શીખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે. એ યુવકને આજે પોતાના પિતાએ લખેલા શબ્દો બાઇબલના શબ્દો જેટલા જ મહાન લાગ્યા. એ શબ્દોને ચૂમવા એણે બાઇબલને હોઠે લગાડ્યું. એ જ વખતે એના પાનાનો વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પોર્ટ્સ કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શોરૂમનું બિલ હતું. એના પર તારીખ હતી. એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની. ઘણી કેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે. એ પછી કલાકો સુધી સૂનું બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો.
ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું. વડીલો તરફથી, ભગવાન તરફથી જુદી જુદી રીતે પેકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતા હોઈશું. કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પેકિંગ થયું નથી હોતું. બસ એટલું જ.